હિન્દુ ધર્મમાં ગરુડ પુરાણનું વિશેષ મહત્વ છે। આ પાઠ કોઈના મૃત્યુ પછી કરવામાં આવે છે। તો ચાલો જાણીએ કે શું છે ગરુડ પુરાણનું મહત્વ। કેમ કોઈના મૃત્યુ પછી ગરુડ પુરાણ વાંચવામાં આવે છે। ચાલો આ મહત્વની જાણકારી આજે જાણીએ। ગરુડ પુરાણ હિન્દુ ધર્મના કુલ 18 મહાપુરાણોમાંથી એક છે, જેનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે। ગરુડ પુરાણમાં પણ મૃત્યુ પછી આત્માની યાત્રાની વિગતો છે। ઘરમાં કોઈના મૃત્યુ પછી 13 દિવસ સુધી ગરુડ પુરાણનો પાઠ સતત 13 દિવસ સુધી સતત કરવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે મૃતકની આત્મા તેના ઘરમાં 13 દિવસ સુધી રહે છે। ગરુડ પુરાણનો પાઠ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, એટલા માટે આનો પાઠ કરવો મહત્વપૂર્ણ માનવામાં આવે છે। પ્રશ્ન એ ઊભો થાય છે કે શું કોઈ જીવંત મનુષ્ય ગરુડ પુરાણનો પાઠ કરી શકે છે, કારણ કે ગરુડ પુરાણમાં માત્ર મૃત્યુ જ નહીં પણ જીવનને બહેતર બનાવવાના રહસ્યો પણ છુપાયેલા છે। પરંતુ લોકો આ પાઠ ત્યારે જ કરે છે જ્યારે કોઈનું મૃત્યુ થાય છે। ગરુડ પુરાણ મૃત્યુ, જન્મ, નર્ક, સ્વર્ગ, અધોગતિ અને પુનર્જન્મ વિશે પણ જણાવે છે, તેમજ ધર્મ, ઉપવાસ, ઉપાસના અને નિયમો સમજાવ્યા છે। તેથી દરેક વ્યક્તિએ ગરુડ પુરાણ અવશ્ય વાંચવું જોઈએ। અનેક પુણ્યના ફળ સ્વરૂપ આપણને માનવ જીવન મળે છે। આ માનવ જીવનમાં જો સુકૃત્ય કાર્ય કરવામાં ન આવે તો માનવીને નર્કવાસ ભોગવવો પડે છે, એટલે કે યમપુરીમાં જવું પડે છે। ત્યાં તેને અનેક કષ્ટો ભોગવવા પડે છે। ગરુડ પુરાણમાં માનવ જીવનનું કલ્યાણ, પૂર્વજો પ્રત્યેની શ્રદ્ધા, જન્મ મૃત્યુ ઉપરાંત ઔદ્યોદૈહિક ક્રિયા, ષોડશ શ્રાદ્ધ આદિ પરંપરા દર્શાવવામાં આવી છે। આમાં 17 અધ્યાયોનો સમાવેશ થાય છે। ભગવાન વિષ્ણુનું વાહન ગરુડજી છે। ગરુડજી જે પ્રશ્નો પૂછે છે તેનો પ્રત્યુત્તર ભગવાન વિષ્ણુ આપે છે, તેથી ગૂંથણી રૂપે આ ગરુડ પુરાણ છે। તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને શેર પણ કરજો, જેથી ગરુડ પુરાણની આ જરૂરી માહિતી બીજા લોકો સુધી પણ પહોંચી શકે। જલ્દી મળી એક નવા સબ્જેક્ટની સાથે। નમસ્કાર। હિન્દુ ધર્મમાં ગરુડ પુરાણનું વિશેષ મહત્વ છે। આ પાઠ કોઈના મૃત્યુ પછી કરવામાં આવે છે। તો ચાલો જાણીએ કે શું છે ગરુડ પુરાણનું મહત્વ। કેમ કોઈના મૃત્યુ પછી ગરુડ પુરાણ વાંચવામાં આવે છે। ચાલો આ મહત્વની જાણકારી આજે જાણીએ। ગરુડ પુરાણ હિન્દુ ધર્મના કુલ 18 મહાપુરાણોમાંથી એક છે, જેનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે। ગરુડ પુરાણમાં પણ મૃત્યુ પછી આત્માની યાત્રાની વિગતો છે। ઘરમાં કોઈના મૃત્યુ પછી 13 દિવસ સુધી ગરુડ પુરાણનો પાઠ સતત 13 દિવસ સુધી સતત કરવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે મૃતકની આત્મા તેના ઘરમાં 13 દિવસ સુધી રહે છે। ગરુડ પુરાણનો પાઠ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, એટલા માટે આનો પાઠ કરવો મહત્વપૂર્ણ માનવામાં આવે છે। પ્રશ્ન એ ઊભો થાય છે કે શું કોઈ જીવંત મનુષ્ય ગરુડ પુરાણનો પાઠ કરી શકે છે, કારણ કે ગરુડ પુરાણમાં માત્ર મૃત્યુ જ નહીં પણ જીવનને બહેતર બનાવવાના રહસ્યો પણ છુપાયેલા છે। પરંતુ લોકો આ પાઠ ત્યારે જ કરે છે જ્યારે કોઈનું મૃત્યુ થાય છે। ગરુડ પુરાણ મૃત્યુ, જન્મ, નર્ક, સ્વર્ગ, અધોગતિ અને પુનર્જન્મ વિશે પણ જણાવે છે, તેમજ ધર્મ, ઉપવાસ, ઉપાસના અને નિયમો સમજાવ્યા છે। તેથી દરેક વ્યક્તિએ ગરુડ પુરાણ અવશ્ય વાંચવું જોઈએ। અનેક પુણ્યના ફળ સ્વરૂપ આપણને માનવ જીવન મળે છે। આ માનવ જીવનમાં જો સુકૃત્ય કાર્ય કરવામાં ન આવે તો માનવીને નર્કવાસ ભોગવવો પડે છે, એટલે કે યમપુરીમાં જવું પડે છે। ત્યાં તેને અનેક કષ્ટો ભોગવવા પડે છે। ગરુડ પુરાણમાં માનવ જીવનનું કલ્યાણ, પૂર્વજો પ્રત્યેની શ્રદ્ધા, જન્મ મૃત્યુ ઉપરાંત ઔદ્યોદૈહિક ક્રિયા, ષોડશ શ્રાદ્ધ આદિ પરંપરા દર્શાવવામાં આવી છે। આમાં 17 અધ્યાયોનો સમાવેશ થાય છે। ભગવાન વિષ્ણુનું વાહન ગરુડજી છે। ગરુડજી જે પ્રશ્નો પૂછે છે તેનો પ્રત્યુત્તર ભગવાન વિષ્ણુ આપે છે, તેથી ગૂંથણી રૂપે આ ગરુડ પુરાણ છે। તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને શેર પણ કરજો, જેથી ગરુડ પુરાણની આ જરૂરી માહિતી બીજા લોકો સુધી પણ પહોંચી શકે। જલ્દી મળી એક નવા સબ્જેક્ટની સાથે। નમસ્કાર।